દરેક યજમાનને ચંદન થઈ ગયું છે. હવે દરેક યજમાની જમણાથી કરો, શરીર ઉપર પાણી છાંટો. પછી પવિત્ર પવિત્ર વા સર્વા વત્તાંગનો વિવાહ. સુખદ પાણી પીધા પછી શરીર ઉપર પાણી છાંટી ગયા હશો. જમણા હાથે દરેક પુરુષોએ પ્રમાણે પ્રાણાયામ કરવાના છે. બધાએ આપો જ્યોતિર સમૃતમ બ્રહ્મસ્વરમ એ વંદ્રી. હાથ ધોઈ નાખવા પછી વિષ્ણુયામદી ભાવદ્રમ વજે મા સવિર્યતા રંગએ સોટવાન રતનો વિર્યજે મદેવઈ વિદ્યારમ દેવિવાહે ચ પ્રવેશે નિર્વેદરા સંગ્રામે રંગચૈવ નાગા બલન્યા. ઓમ અસ્તુદેવ્યો નમઃ બ્રહ્મણેભ્યો નમઃ. એતત કર્મવદાન શ્રી આરાધ્ય સાંગયો સપ્રી. એમાં 2 દાણા ચોખાના મૂકવાના છે. ચંદન વાળું પાંખડી પુષ્પ એમાં મૂકવાનું છે. ધીરે વિક્રમ સગે નમે બૌદ્ધા વધારે સાલીવાન જાગે શ્રીમદ માર્ગ સંન્યાદીદ સંવદ દ્વિઅષ્ટદિદાય નાગાનનાય સુધી અગ્ન વિભૂષિતાય ગૌરી સુદાય ગણનાથ નમો નમસ્તે. ચમચી ભરી મર્યાંત્યા ચમનિયમ મલાપ કરશસ્નાન. પાણી વાળો હાથ કરી ધજાને પાણી છાંટો. આપો ઈષ્ટામય ભુવતા નૂર્ય દરાધન મહેણાય ચક્ષસે. ચોખાના દાણા લેવા. ઓમ યુવા સુવાસા પરિવેદાગા ગૌરી ગોળી વાળા કરે ને 10 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. ચમચી ભરીને પાણી મૂકવાનું. મૂળ મંત્ર જપીને લક્ષ્મી નારાયણ દેવની હરિકૃષ્ણ મહારાજની. વાલા ભક્તજનો, આજ રોજ પરમ પવિત્ર દિવસ એટલે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. એમાંય નિજ મંદિરની અંદર રણછોડરાયજી મહારાજનો દિવ્ય આજે પાટોત્સવ અને એમાંય પરમ પૂજ્ય લાલજી મહારાજના વરદ હસ્તે દિવ્ય કેસરથી વિવિધ રસોથી જ્યારે અભિષેક થયો હોય એમાંય આ પીફાદ ગામનો અકબરી પરિવાર આજે ભાગશાળી બની ગયો. ગામની અંદર પરમ ભક્ત અમારે દેવસીભાઈ નાગજીભાઈ અકબરી પીફાદ અને તેમના સુપુત્ર અરવિંદભાઈ દેવસીભાઈ પીફાદે સુંદર મજાનો આજનો ધ્વજારોહણનો સુંદર મજાનો કાર્યક્રમ એમનો યજમાન પદનો લાભ લીધો. આ આખો પરિવાર અકબરી પરિવાર એમાં આખા આ નાગજી બાપાનો પરિવાર એટલે એક ભાવીનો પરિવાર, પ્રેમીનો પરિવાર. અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામી જ્યારથી સુરત કલાકુંજ મંદિરના પાયા નાખ્યા ત્યારથી આ પરિવાર નિષ્ઠાથી કલાકુંજ મંદિર સાથે જોડાય અને ભજન ભક્તિ કરી અને આખો પરિવાર જ્યારે સમર્પિત હોય અને એમાં જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી જે ત્યાં સ્વરૂપ સ્વામી વગેરે સૌ સંતો નાગજી બાપાનો સમગ્ર પરિવાર દાસભાઈ ગોરધનભાઈ નાગજીભાઈ દેવસીભાઈ વસરામભાઈ અને બધાના નામ તો મને નથી આવડતા પણ પરિવાર મોટો ખરો એની પેઢી હાજર છે. 201 વર્ષ પહેલા જ્યારે શ્રીજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે ધજા ચડાવવા માટે સુરતના હરિભક્તો આવ્યા હતા. સુરતના હરિભક્તો અને વડોદરાના હરિભક્તો બંને સંઘ ધજા ચડાવવા માટે આવ્યા હતા.
અને એ વખતે બંને પરિવારોએ જીત કરી. સુરતનો સંઘ આવ્યો કે અમારી જ ધજા ચડે, વડોદરાનો સંઘ આવ્યો તો એણે કીધું અમારી જ ધજા ચડે. તમને આશ્ચર્ય થશે, સુરતનો સત્સંગ આજે અડધામાં રામ ને અડધામાં ગામ એવું છે, બરાબર. આખો સંપ્રદાય અને સુરત ટક્કર લે આટલો ફૂલ્યો ફાલ્યો છે. કોઈ દિવસ વિચાર કર્યો અને સમાજ માટે આ નાગજી બાપાનો કુટુંબ એક આદર્શ ઉદાહરણ છે કે આટલા મોટા કુટુંબ પણ કેવા હંપીની એક લાઈનમાં બેઠા. તમે જો તો ખરા, પૈસા આવ્યા પછી કોઈ કોઈનો માંગે. રસોઈ બહુ સારી બનાવે એ નહીં, એ બીજા છે. વડતાલની પૂનમ ભરી અત્યારે તો બહુ સારું છે. ત્યારે અહીં આવતા આટલી વાર લાગતી, એનો વારો આવે પછી અડધો કલાક પછી એ થાય પછી એ થાય. ક્યારેક ક્યારેક તો ટ્રકમાં જવું આવવું પડે. હે ગોરિયાળી ઉતરતા એની અદ્ભુત વાત કરીને એવો પ્રસંગ દિવ્ય જ્યારે આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયો છે, ત્યારે આવો હું વિનંતી કરીશ પૂજ્યપાદ ગુરુજી વિધિ અમારા મંડળના વડીલ ગુરુ બંધુ એનો ઘણા ટાઈમથી આ બહુ મોટો ભાવ હતો કે મારે બધા અમારા પરિવાર સગા સંબંધી બધાને લઈ અને વડતાલ ધજા ચડાવી છે. તો ઘણા સમયનો એનો સંકલ્પ આજે સાકાર થઈ ગયો છે અને બધા તમે પ્રેમથી એના આમંત્રણને માન આપીને પધાર્યા. અમારે દાસભાઈ વિકાસ એના વડીલ છે, મોભી છે, નાગજી બાપા કલાપુર મંદિર બરોબર. એટલે છોકરાએ બધાએ સત્સંગ છે શિવને સાથે રાખવો, ભગવાનની આજ્ઞા છે. ત્યારે વાઘા આ અત્યારે વાઘાને અર્પણ કરશું ત્યારે ભગવાન ધારણ કરશે તો બધા બધા 3:30 કે 4 વાગે દર્શન કરીને પછી બધા વિદાય લેજો. જય સ્વામિનારાયણ. આવો ચેરમેન શ્રી વડતાલના પૂજ્યથી આપણે સૌ આ પરિવારને વધાવી લઈએ. અત્રેથી સંતો ભોજન કરી લે ત્યાર પછી